આપણે ચોપડીમાંથી શીખવાનું હતું ને ત્યારે આપણે નીંદર આવતી હતી. કહેવાય છે કે આપણે ચોપડી મતલબ ભણવા જતા હતા ત્યારે આપણે નીંદર આવતી હતી અને જિંદગી શીખવાડે છે ત્યારે નીંદર ઉડી ગઈ. આપણે જ્યારે આજની જિંદગી આપણને શીખવાડે છે ત્યારે આપણી નીંદર ઉડી ગઈ. જો નીંદર કોઈને નથી આવતી. ટેન્શન ભર્યું જીવન કોને નથી, હર કોઈને ટેન્શન ભર્યું જીવન છે. એક કવિએ લખ્યું, એ મને બહુ જ વાક્ય ગમ્યું એટલે મેં તમને કહી દીધું કે જ્યારે આપણે ભણતા ત્યારે ચોપડીમાં લખવાનું આવતું ને ત્યારે આપણી નીંદર ત્યારે આવતી હતી. જ્યારે આપણે ચોપડીમાં શીખવાનું આવતું ને ત્યારે નીંદર બહુ આવતી હતી. અને આજે જિંદગી શીખવાડે છે ત્યારે નીંદર ઉડી ગઈ. સરસ મજાનું સુંદર મજાનું વાક્ય મને ગમ્યું. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, ખુશલ મંગલમાં હશો. ચાલો, ખુશલ મંગલમાં તમે બધા રહ્યો એવી પ્રાર્થના ઈશ્વર આગળ કે બધા સદાને માટે ખુશલ મંગલમાં રહ્યો. ચલો, નવા બ્લોગની શરૂઆત કરી ત્યારે અડધું બ્લોગ જ્યારે અમે વિદાય લેતા હતા મારી દીકરીની ત્યારે એના પપ્પાને કે પપ્પા મને તેલ ઘસીને માથામાં નાખી દો. ત્યારે પપ્પાએ તેલ ઘસીને માથામાં નાખી દીધું. ત્યાર પછી અમે નાસ્તો થોડો લઈ આવી હતી, સિંગને એવું, એમાં રસ બંને મેં આપ્યો. પછી ચા પી અને ચા બનાવી હતી આ સમયે. ત્યાર પછી ચા પીને નીકળી ગયા અમે ઘર તરફ, અમરેલી તરફ. જો મારી દીકરીને ખૂબ જ સારું થઈ ગયું હતું. અને જો ઉધરસ બહુ આવતી હતી, તો ઉધરસ તો આવશે જ. 2-3 દિવસ ડૉક્ટરે કીધું કે ઉધરસ તો તમને રહેશે જ. કકડીને તાવ આવ્યો હતો અને માથું દુખતું હતું, એટલા માટે વાયરલ ઇન્ફેક્શન જ હતું, કાંઈ હતું જ નહીં. એ પણ સારું થઈ જશે. દવા ઉપર રાખી છે અત્યારે તો, અને આરામ ઉપર રહેશે એટલે સારું થઈ જશે. ત્યાં આગળ દીકરીઓ રહે છે કે આંટી તમે ટેન્શન ના લ્યો, અમે છીએ ને તો અમે લોકો ધ્યાન રાખશું. ચાલો, અમે બંને જણા નીકળી ગયા અમરેલી તરફ. આ સમયે એસી બંધ થઈ ગયું હતું એટલે પવન ખૂબ જ આવતો હતો ને એટલે મેં ઓઢી લીધું માથે. એસી બંધ થઈ ગયું હતું, બહાર નીકળ્યા ને એટલે એસી બંધ થઈ ગયું એટલે ખુલ્લા કાચમાં પવન લાગે ને એટલે મેં ઓઢી લીધું માથે. અને ચાલો, અમરેલી તરફ નીકળી ગયા છીએ. અમરેલી જવા નીકળી ગયા. મારી દીકરીની પણ વિદાય લઈ લીધી હતી અને ખૂબ ફોન ચાલુ રાખ્યા કે બેટા કાંઈ પણ તકલીફ થાય તો અમને કહેતી રહેજે, ગમે ત્યારે અમે આવીને ઊભા રહી જઈશું. ચાલો, જો સવાર પડી ગયું ત્યારે બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, સવાર પડી ગયું અને સવાર પડી ગયું ત્યાર પછી તમે જોઈ શકો છો, કારણ કે 2-3 દિવસ ગયા હોય ને એટલે ધૂળ માટી બધી ધૂળ ઉડીને આવતી હોય છે. તો ઘરની અંદરથી બધેથી પહેલાં કચરો લઈ લેવાનો, ત્યાર પછી જ દીવાબત્તી કરવાનો. ઝાપટ ઝૂપટ તો પછી બાકી જ હોય છે, એટલે કચરો પહેલાં કાઢી નાખવાનો, ધૂળ બધી માટી કાઢી નાખવાની. અને ફળિયા તો જોઈ શકાય નહીં ને, એટલું પાન ખર ખર્યું છે ને કે ફળિયા તો જોઈ જ ના શકાય, એટલા ખર્યા છે. પાંદડા થયા છે ફળિયામાં. તો ત્યાર પહેલાં થયું કે પહેલાં ફળિયું પછી વાળશું, ત્યારે સાવણી ફેરવીને ઠાકોરજીને જગાડી દઈએ અને મંદિરે દીવાબત્તી આ તે બધું કરી નાખીએ. ત્યાર પછી જ અગાસી ઉપર જવાનું બાકી જ છે. આજે વોકિંગ કે એક્સરસાઇઝ કાંઈ જ નથી થઈ, થાક ખૂબ લાગ્યો હતો. ચાલો, તમને મેં વહેલું હેડિંગ બતાવી દીધું. દીવાબત્તી અને ઠાકોરજીને સેવા પણ થઈ ગઈ, એ હેડિંગ તમને વહેલા જ બતાવી દીધું, પહેલાં જ. ચાલો, આ મારી દીકરીએ મને શંખ મંગાવી આપ્યું હતું. જો એ મંદિરે કોઈ ગયું હોય ને કે દ્વારકા ગયું હોય છે ને કોઈ, એના આગળ મંગાવી દીધું હતું. અને એ શંખથી જ ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાવવાનું, એ મારી દીકરી એવું માને છે. તો ચાલો, 3 તાલીના નાદથી ઠાકોરજીને જગાડી દીધા અને ધીમે રહીને, નાનો બાવ હોય એની જેમ ધીમે રહીને એને વારણા લઈ લીધા. અને જો પાણી પણ ઠંડુ પીવડાવી દઈએ
અને ત્યાર પછી ખૂબ પ્રેમથી એને વારણા લઈ લીધા. અને જો એ નાઇટ ડ્રેસ કાઢી અને સ્નાન કરાવી દઈએ. તો એ શંખ છે ને, શંખમાં જો લોટીમાંથી શંખમાં પાણી લઈને જ સ્નાન કરાવવાનું. મારી દીકરી એવું મને કહે કે મમ્મી આ એક નિયમ છે, શંખમાં લઈ લેવાનું. શંખ આનું સ્પેશિયલ આવે ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાવવા માટેનું શંખ સ્પેશિયલ આવતું હોય છે. એટલે એ શંખથી જ મારી દીકરી ત્યાં આગળ ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાવતી હોય છે. પણ મને તો ભૂલાઈ જાય એટલે હું લોટી જ લઈ લેતી હોઉં છું. પણ મને વારંવાર યાદ દેવડાવે મારી દીકરી કે મમ્મી આ શંખથી જ કરાવવાનું એમ. અને તુલસીના પાન જો ફસાઈ જતા હોય ને, તો તુલસીના પાન એકદમ કોમળ ને એકદમ સ્મેલવાળા હોય ને, તો એનાથી ઠાકોરજીને ઘસી ઘસીને હું નવરાવતી હોઉં છું સવારમાં. અને જો આ સેવા આ રીતે હું કરતી હોઉં છું. જો આમાં કાંઈ ભૂલ થતી હોય તો મને કમેન્ટમાં કહેતા રહેજો. જો હું તો મારા દિલના ભાવથી અને ભોળા ભાવથી નાનું બાવ હોય એની જેમ જ મારા ઠાકોરજીને હું સાચું છું. અને જ્યારે સિંહાસન પર બિરાજમાન થાય ને, ત્યારે હું પ્રભુના રૂપમાં જોતી હોઉં છું. એટલે આ મારું ધ્યેય છે અને આ મારું ઠાકોરજીને હું આ રીતે સેવા કરતી હોઉં છું. દૂધમાં તુલસી પાન નાખી દીધું અને જો સાકર અને ડ્રાયફ્રૂટ્સ એમાં મેં કિસમિસ છે અને બદામ ખલાસ થઈ ગઈ એટલે કાજુ મૂકી દીધા. ચાલો હવે ગેલેરી તમે જોઈ શકો છો. જો કેટલો કચરો ફળિયામાં કચરો છે ને. જો ઢગલા મેં ભેગા કરી દીધા હતા. ગઈ રાત્રે અમે આવ્યા ને ત્યારે ખૂબ પાંદડા મારી આખી ઓસરીમાં ભરાઈ રહ્યા હતા. એટલે મેં થોડાક ઘસી અને એક બાજુ ભેગા કરી દીધા હતા, કારણ કે હાલવા ચાલવામાં નડે નહીં એટલા માટે. તો ફસાઈ ગયા છે જો ફળિયામાં એકદમ બધી જગ્યાએ ફસાઈ ગયા છે. તો ફૂલ અમે ત્યાં આગળથી લીધું હતું. જો આ બાબરા આવે ને ત્યાં આગળથી લીધું હતું. અમરેલી આવતા, રાજકોટથી અમરેલી આવતા બાબરા આવે ને ત્યાંથી મેં આ કુંડું પણ ખરીદી લીધું હતું. પણ કુંડાની આસપાસ એટલો બધો કચરો થઈ ગયો હતો ને, તો એક કુંડું ખેંચીને મેં સાફ કર્યું. એ મેં તમને નથી બતાવ્યું કારણ કે વિડીયોઝ ખૂબ લાંબો થઈ જાય. લગભગ મારે 2 કલાક થઈ કે મારું ફળિયું સાફ કરવામાં મારે 2 કલાક થઈ ગઈ. અને થાક એટલો લાગ્યો હતો કારણ કે દીકરીની તબિયત છે નાજુક હતી, એટલે ઊંઘ થઈ ન હોય. અને ઊંઘ ન થઈ હોય એટલે માનસિક થાક લાગે ને. તમે બધા સમજી શકો છો, કારણ કે આપણું સંતાન બીમાર થઈ ગયું હોય કે કાંઈ પણ તકલીફ થઈ હોય ને, તો મા બાપની ઊંઘ ઉડી જતી હોય છે. ભલે એને વાયરલ ઇન્ફેક્શન હતો એટલે તાવ હતો સામાન્ય મતલબ આમ તો કકડીને આવ્યો હતો, પરંતુ વાયરલ ઇન્ફેક્શનમાં એમ કહે છે કે ભાઈ કાંઈ ટેન્શન જેવું ના હોય, આરામ કરશે 5 દિવસ એટલે આરામ થશે ને એટલે સારું થઈ જશે. તો 2 દિવસ તો માંડ રજા લીધી અને આજે તો એ સર્વિસમાં વહી ગઈ છે એવું ફોન કર્યો એટલે કહેતી હતી કે મમ્મી આજે હું બેંકે છું. તો બેટા તને ઉધરસ એટલી આવે છે અને બેંકે તો એસી ફૂલ ચાલુ હોય, 2-3 એસી ચાલુ હોય, તો તું કેમ રહીશ? તો કે મમ્મી ચલાવી લઈશ, કાંઈ વાંધો નહીં, તબિયત થઈ જશે ને ઓલી તો હું નીકળીને જતી રહીશ કે ઘરે રજા મૂકી દઈશ. પણ એટલું બધું મારે ન ચાલે. 5 દિવસનું મેડિકલ મૂકવાની વાત કરતી હતી, પણ મને ઘરે ટાઈમ જ ન જાય મમ્મી કામ વગરનું. તો જો આ મારી રીંગણી જો બળી ગઈ. એક જ દિવસ અમે પાણી ન નાખીએ ને તો એકદમ બળી જાય. તો જીવ આપણોય બળી જાય કે કેટલી આમ જો કેવું થઈ ગયું, કેટલી લીંબુડી બળી ગઈ. જો કેટલું પાણી મેં આપ્યું ત્યારે તો માંડ થોડીક ઊભી થઈ. અને તમે જોઈ શકો છો કેટલો કચરો, પાંદડા હું ક્યાંથી વાળીને કઈ જગ્યાએથી હું ભેગું કરું એ વિચાર કરતી હતી. હું ક્યાંથી લઉં, હું કઈ જગ્યાએથી ભેગું કરું. એટલા પાન થઈ ગયા હતા 2 જ દિવસની અંદર. તો આખું ધાબું આખું ભરાઈ ગયું. જો અગાસી આખી ભરાઈ ગઈ. તો આ અગાસી ઉપરથી વાળવાનું મિનિંગ તો તમને મેં આગળ કહી જ દીધું હતું કે આમાં ફસાઈ જાય એટલે મને ન ગમે કે મારે અગાસી ઉપર વોકિંગ કરવું હોય ને, એટલે મને પણ ન ગમે. અગાસી હું સાફ કરી નાખું ને ત્યારે જ મને ગમે. તો આજે તો વોકિંગ નથી કરવી, છતાં પણ ખૂબ ધૂળ અને પાંદડા હતા ને એટલે મેં સાફ કરવા હું અગાસી ઉપર જતી રહી.
અને જો પાંદડા ખૂણે ખૂણેમાં ભેગું થઈ ગયું હતું. તો પહેલાં તો હું રીંગણીને જોઉં કે હું અગાસી સાફ કરું કે એવું મને અંદરથી થતું હતું. દોડીને આ સાઈડ ઘડીક દોડતી હતી ને ઘડીક આ સાઈડ દોડતી હતી ને એવું મને થતું હતું. કારણ કે ક્યાં કઈ જગ્યાએ કામ કરું. તો 2 ભાગમાં ડિવાઈડ કરીને પાંદડા ભેગા કરી દીધા. માંડ અગાસી સાફ થઈ. અને જો તમે વાતાવરણ પણ વાદળછાયું હતું, પણ વરસાદ તો કાંઈ આવતો નથી. ગરમીને બફારો ફૂલ થાય છે. તો જોઈ શકો છો તમે, ચોખ્ખી થઈ ગઈ અગાસી. ત્યાર પછી હું આવી ગઈ ઘરની અંદર આવી ગઈ. તો મારા હસબન્ડ કે ચા પીવી છે, તો ચા મેં ઠાકોરજીને દૂધ છે અર્પણ કર્યું હતું, એ દૂધની મેં ચા બનાવી નાખી. અને ત્યાર પછી મને કે નાસ્તામાં મારે આજ ગાંઠિયા ને મરચાં ખાવા છે ભાઈ. તો ચાલો ગાંઠિયા બનાવીએ. તમને ગાંઠિયા બનાવીને બતાવી દઉં. જો આ સોડા પાપડ ખાર આવે ને એ લઈ લીધું હતું મેં. એનું સ્પેશિયલ આવે ગાંઠિયા બનાવવાનું. અને તેલ નાખી દીધું ને પાણી નાખી દીધું ને મીઠું નાખી દીધું. ત્યાર પછી ખૂબ જ હલાવી નાખવાની. ચમચી નાખીને ખૂબ હલાવીને ફેટી નાખવાનું. ફેટાઈ જાય ને આવું સફેદ થઈ જાય ને ત્યાં સુધી ફેટવાની. અને એ ફેટાઈ જાય ત્યાર પછી જ એને ખૂબ હલાવી અને ત્યાર પછી જોવાનું કે એકદમ વ્હાઈટ થોડુંક થઈ ગયું હોય ને પાણી, ત્યાર પછી લઈ લેવાનું ચણાનો લોટ મેં ચાળી નાખ્યો હતો. અને એમાં નાખી દીધી હિંગ. અને આ નાખી દીધા અજમા છે ને એકદમ ક્રશ કરી અને મેં ઢાંકણમાં લઈ લીધા હતા. ત્યાર પછી થોડું પાણી નાખતું જવાનું અને બધું મિક્સ એકદમ કરી નાખવાનું. એકદમ મસળીને લોટને મિક્સ કરી નાખવાનું. જો હજી મેં પાણી નથી નાખ્યું, પણ થોડું નાખવાનું. એમ થોડું નાખીને એકદમ મિક્સ કરતું જવાનું અને એકદમ મસળતું જવાનું. એટલે લોટ એકદમ મસળાઈને ગાંઠિયા લાયક થઈ જાય. જો આપણે વણેલા ગાંઠિયા ખાઈએ છીએ ને, તો આજે હું તમને વણેલા ગાંઠિયા કેમ બનાવવા ને એ પણ તમને હું બતાવી રહી છું. નાસ્તામાં મારા હસબન્ડને વણેલા ગાંઠિયા ખાવા હતા. જો બહારના ખાધા ને એણે, ગઈકાલે બહારના ખાધા ને તો એને મજા જ ન આવી. બોલો. તો કે મને કે ઘરે ખાવશ ને ત્યારે જ મને મજા આવે. તો મને આજે ગાંઠિયા બનાવી દે, આજ તો ગાંઠિયા જ ખાવા છે મારે. તો જો મસળીને એ લોટને એકદમ સોફ્ટ થઈ જાય ને એમ મસળવાનું. અને વ્હાઈટ થવા માંડે ને ત્યાં સુધી મસળવાનું. અને પાટલા ઉપર એ સેજ પાણી નાખતું જવાનું અને તેલ નાખતું જવાનું. ત્યારે એકદમ મસળવાનું. અને જો આ રીતે વણેલા ગાંઠિયા બનાવી નાખવાના. એકદમ સરસ એવા થઈ જાય. અને જાડો ભાગ હોય તો કાઢી નાખવાના. અને આ સમયે મારા હસબન્ડ બેસી ગયા નાસ્તો કરવા. અને નાસ્તો કરવા ઉતરે છે ગાંઠિયા, ત્યાર પહેલાં તો એણે ચા પી લીધી. એ ચા મેં તમને નથી બતાવી, પણ તૈયાર થઈ ગયેલી ચા મેં એને આપી દીધી તો એણે પી લીધી. અને ત્યાર પહેલાં મેં મારી ગ્રીન ટી મેં પી લીધી હતી. અને ગ્રીન ટી પીને મેં એને ચા બનાવી દીધી. ચા બનાવી દીધા પછી મેં આ ગાંઠિયાની તૈયારી કરી. ત્યાર પહેલાં મેં લોડ બાંધી અને લગભગ 10-15 મિનિટ એને મૂકી દીધો હતો. સાવ એમના મૂકી જ દીધો હતો. ત્યાં સુધી મેં મારું બીજું કામ કર્યું. અને જો એકદમ સોફ્ટ કરી નાખવાનું. ગોળીંડું હોય ને એને સોફ્ટ કરી નાખવાનું. જો આ રીતે વણી નાખવાના. જો બજારમાં મળે ને એવા ગાંઠિયા બને. ઘરે ખાવ ને, જો આ તેલ એ આપણે શુદ્ધ હોય, સિંગ તેલ હોય. અને જો અત્યારે મારે કઢી બનાવી હતી, પણ મારા હસબન્ડ કાંઈ કઢી ખાય નહીં ને મારે કોણ મહેનત કરે એકલા માટે. તો એને મરચાં અને ખાલી ગાંઠિયા જ ભાવે. તો એની ઉપર એ ચાટ મસાલો ને એવું બધું નાખી અને એ મરચાં સાથે તળતી જાઉં છું હું. અને ગાંઠિયા જો ઝીણો એવો ગોયણો હોય ને તો ફૂલીને કેવડા મોટા થઈ જાય. જો એકદમ સોફ્ટ થાય, મસ્ત થાય. તો આ રીતે અમે ગાંઠિયા બનાવીએ છીએ. આ ગાંઠિયા તમે કઈ રીતે બનાવો છો તો મને તમે કમેન્ટમાં કહેજો. મારે આમાં કાંઈ ભૂલ થતી હોય તો મને કમેન્ટમાં કહેતા રહેજો. અને જો આની ઉપર મેં મરી વેરી દીધા. ગરમ હોય ને તો ઝીણા મરી વેરીએ ને તો એ પણ મસ્ત લાગે. તો મેં મરી પણ વેરી દીધા. અને જો આ ગાંઠિયા પણ એક બનતા જાય, થોડા ગરમ આપતી જાઉં છું મારા હસબન્ડને. તો એને પણ ખૂબ એવી મજા આવે કે ઘરના ગાંઠિયાની હારે ન આવે કે વણેલા ગાંઠિયા બહાર ખાઈને એ તો એટલા સોડા ને એવું બધું નાખ્યું હોય ને તો આપણું મોઢું બળવા માંડે અને આપણને જીભમાં તમતમ થાય અને એ ભાવે જ નહીં મારા હસબન્ડ. ઘરની વસ્તુ બનાવેલી અને બહારની કેટલો ફેર પડે તમે સમજી શકો છો. અને ભાખરી હોય ક્યારેક બટેટા પૌવા હોય ક્યારેક, એને જે ઈચ્છા થાય એ હું બનાવી દઉં. અને હું બનાવી દઉં ને એને ખૂબ જ ભાવે એમ.
રોટલી, રોટલા, શાક, જો એને જેવું ભાવે ને એવું શાક સાદું ને સિમ્પલ, તો એ હું બનાવી દઉં ને એને મજા આવે એમ રાખવાનું. આપણે પુરુષને ભાવે એવું બનાવવાનું, આપણે ભાવે એવું નહીં, એને ભાવે ને એવું બનાવવાનું. એમાં આપણે તો ચલાવી લેતા હોઈએ, આપણે મહિલાઓને કાંઈ જ ન હોય, આપણે ચલાવી લેતા હોઈએ, બરાબર ને. તો ચાલો જો ગાંઠિયા ખાવા બધા આવી જાઓ નાસ્તો કરવા ભાઈ. ગરમ ગરમ તવો મૂક્યો છે અને હું બનાવતી જાઉં છું, સિંગ તેલમાં તળતી જાઉં છું. ને મારા હસબન્ડ જો અત્યારે મરચાં સાથે ખાય છે ને તીખા મરચાં જોઈએ, તો સેજ મોળા છે એમ કહે છે, પણ ગાંઠિયા બન્યા કે ટેસ્ટમાં બેસ્ટ એ એમ કહે છે કે ખૂબ સુંદર બન્યા કે કાંઈ જ ઘટતું નથી. તો મેં કીધું આ ચાટ નાખો તમે તો ભાવે એમ મરચાંમાં. તો મરચાંમાં હું કાંઈ મીઠું ન નાખવા દઉં, ચાટ જ નાખવા દઉં. ઉપરથી મીઠું વેરી નહીં ન ખવાય, મીઠું ઉપરથી વેરો ને એ પણ ઝેર કહેવાય, એ પણ ઝેર થાય. મેં એક જગ્યાએ વાંચ્યું હતું ને ત્યારથી હું ઉપરથી મીઠું નાખવા જ નથી દેતી. તો જો આ રીતે હું ગાંઠિયા બનાવું છું. તમે બધા અમારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા આવી જાઓ ભાઈ. શુદ્ધ અને સાત્વિક ઘરનું ભોજન ખાવા મળે, ઘરનું બધું બનાવેલું ખાવા મળે તો બીજું શું જોઈએ. જો થયા ને મસ્ત. અને મરચાં મારે કઢિયામાં ખાવી હોય પણ હું એકલા માટે ન બનાવું. અને જો આમાં આપણે સલાડ પણ ખાઈ શકાય, જેને ભાવતી હોય તો ડુંગળી, ટમેટાં એ બધું ખાઈ શકે. પણ અને આમાં કઢિયાની સ્પેશિયલ આવે ને એ બનાવો ને તો ઓર મજા આવે, પણ મારા હસબન્ડને એવું કાંઈ ભાવે નહીં એટલા માટે. ટમેટાની ચટણી પણ બનાવાય. અને જો આપણી આગળ હોય પપૈયું તો કાચા પપૈયાનું સલાડ પણ બનાવી શકાય. ઘણું એવું હોય છે, પણ જે ઘરમાં હોય એ પ્રમાણે આપણે બનાવીને આપી દેવાય. આ સમયે મારી આગળ એવું કાંઈ જ નહોતું, અમે બહારથી ગઈકાલથી આવ્યા હતા એટલે કાંઈ જ હતું નહીં. અચાનક જ એને ગાંઠિયા ખાવા હતા એટલે ગાંઠિયા બનાવી દીધા, મરચાં હતા એટલે મરચાં તળી દીધા. અને જો ચટણી બનાવવા માટે તો ફુદીનો જોઈએ અને ત્યાર પછી એમાં બધું જોઈએ ને, એટલે બધું લાવવું પડે. એટલે સવારમાં જ કંઈ મળે નહીં. ચાલો ગોળા બોળાવું બધું ધોઈ નાખ્યું, ઘસીને લિક્વિડથી ગોળા એકદમ ઘસીને બહારના ભાગમાં અંદરના ભાગમાં ધોઈ નાખ્યા. જો એકદમ વિછળીને પાણી નાખી દઈએ. પ્લેટફોર્મ પણ સાફ કરી નાખીએ, રસોડું ક્લીન કરી નાખીએ, એકદમ ક્લીન. ઘર પણ ક્લીન હોય અને રસોડું પણ ક્લીન હોય ને તો આપણે રસોઈ બનાવવાની પણ મજા આવે. જો ગાંઠિયા બનાવ્યા ને ખાલી ગાંઠિયા બનાવ્યા ને તોય કેટલું ચીકણું લાગે. મને એમ થાય કે લિક્વિડ નાખીને ઘસીને ધોઈ નાખ્યું પછી. તો એકલા હાથે તો પછી થાકાય તે લાગે, તમે સમજી શકો છો. એકલા હાથે જ કરવાનું રહ્યું એટલે ખૂબ થાક લાગે મને. તો ગોળાનું જે હતું ને કપડું એ પણ હું બહાર જઈને ધોઈ આવી હતી અને એકદમ પાછું ફરીને પાણીથી નીચોવી અને ગાયણું મૂકી દીધું. એ ગાયણાથી ગાળતું જવાનું. પાણી તો સારું જ હોય પણ તો પણ હું ગાળતી જ જાઉં છું, કારણ કે આપણે જે વસ્તુમાં આપણે વાસણમાં લઈને કરતા હોય તો વાસણમાં કાંઈ ચોંટ્યું હોય ને તો પણ એ ગોળામાં આવી જાય. જો કે કાંઈ ચોંટ્યું ન હોય તો પણ. ચાલો હવે પ્લેટફોર્મ તો સાફ થઈ ગયું મસ્ત એવું, અને રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈમાં તો ચણાની દાળ અને દૂધી અડધી પડી હતી એટલે ચણાની દાળ ને દૂધીનું બનાવી નાખીએ શાક. અને લીલા મરચાં સમારી નાખ્યા અને જીરું મૂકી દીધું અને હિંગ નાખી અને વઘાર કરી નાખ્યો. દૂધી અને ચણાની દાળ બે બાફા મૂકી ત્યારે મેં મીઠું નાખી દીધું હતું, હળદર નાખી દીધી હતી અને ત્યાર પછી બફાઈ ગઈ ત્યાર પછી વઘાર મેં મૂકી દીધું. મીઠું લીમડો ને બધું નાખી અને વઘાર કરી નાખ્યું સિમ્પલ એવું. અને આમાં ડુંગળી ને લસણ ને એવું કાંઈ જ નાખતા નથી અમે. અને 2 રોટલા બનાવી નાખ્યા બાજરીના. અને આ સમયે મારા હસબન્ડને જવું છે ખેતરે, એટલે મેં રોટલીનું લોટ બાંધીને રાખી દીધું હતું, તો રોટલી બનાવી દઉં એને. અને જમવા પણ બેસાડી દીધા. અને જો મસ્ત બન્યું દૂધી અને ચણાની દાળ, રસાવાળું સહેજ જ રસો નાખ્યો અને ઝાઝી બધી ધાણા ભાજી નાખી અને હલાવી નાખવાનું. સ્વાદિષ્ટ રસોઈ એટલે કે જો ચણાની દાળ ને દૂધી અને બાજરીના રોટલા, બાજરીના રોટલા, મકાઈ, જુવાર અને બાજરીના રોટલા અને રોટલી, જો જેને જે ફાવે એ. જમવા બેસાડી દીધા
મેં કીધું ચાલો જમી લ્યો. અને રોટલી તો એના માટે ટિફિન બનાવવાનું છે, રોટલી લઈ જવાની છે. કે ખાલી ને ખાલી રોટલી બનાવી દે, મારે ત્યાં આગળ જઈને ભીંડી બનાવવાની છે લસણવાળી, કે ગરમ ગરમ ખવાય ને એટલે જો એમને આવડે છે ને એટલે એ જાતે બનાવી લે, પણ રોટલી તો મારી આગળ જ બનાવડાવે, કારણ કે રોટલી કે મને મારા હાથની નથી ફાવતી કે, તો રોટલી મારે જ બનાવી દેવાની, રોટલી. અને ત્યાં આગળ જાશે ત્યાં આગળ લસણવાળી ભીંડી રાતના બનાવી કે મારે ભીંડીની સબ્જી રાત્રે બનાવીને જમવું છે. તો સારું, મેં કીધું એ રીતે ચાલો. તો ચાલો, આજનો દિવસ, કાલે બપોર પછીનો દિવસ, આજ આખો દિવસ તમને કેવું લાગ્યું, મારો બ્લોગ તમને કેવું લાગ્યું? તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો, જો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જજો, અને લાઈક જરૂર ને જરૂર કરજો. મને કમેન્ટમાં બધું કહેજો, મને મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. અને જો મને આંટી કહો, બેન કહો, એ રીતે તમે મને કહી શકો છો કમેન્ટમાં, કે મારી ભૂલ થતી હોય તો પણ કહેજો, અને ભૂલ ન હોય તો પણ કહેજો. હા, એક કમેન્ટ કરજો અને લાઈક કરજો, અને શેર પણ કરજો તમારા ફેમિલી મેમ્બરમાં. મારો વિડીયોઝ તમને ગમે ને તો જ. ચાલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા બેસી જાઓ. ચાલો બધા મારી સાથે જમવા. મારા હસબન્ડ એમ કહે છે ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ પાછા ફરી મળશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.